જય ભગવાન. જય ભગવાન. બરોબર. જય ભગવાન. જય ભગવાન. આ ચાવી કેટલા પ્રકારની હોય? ચાવી પહેલાં તો ઘરની હોય, દુકાનની હોય, પછી ખટારાની હોય, બાઇકની હોય, સાયકલની હોય, અને પેલો છોકરો રમકડો નહીં લાવતો એની એ ચાવી એની હોય એ ચાવી હોય. અને મોણની ચાવી ચી તાન મોણેની ચાવી એક એવી હોય ને તે- નહીં કહેતા કે આ એની ચાવી મારા હાથમાં અજાતું તાર કોમ થઈ જા. હા, એટલે મોણેની ચાવી હોય ને એ ચાવી ચી એ મોણેની ચાવી જોણતો હોય ને એને ખબર હોય નબળી નસના હાથમાં હોય, કોક નબળી ન જોણી કોઈ ગયેલો તો હોય. દબાણમાં હોય, કોઈ એવું ખરાબ કામ કર્યું હોય ને જોણતો હોય એની ચાવી મોણેની. કતો નબળી નસ જાલી હોય કોઈ, હા, કતો કોઈ લેવડ દેવડ હોય, દેવર દેવર હોય, કતો કોઈ દબણમાં હોય. એ બધું જોણતો હોય ને હા. એના પાયની ચાવી આ મોણની ચાવી તો હોય જ. હોય, દરેક મોણેની હોય. હા, પણ કોકના જડી જઈ હોય ને કોઈને ના જડી હોય. બધો ના જડે, એ તો કુકલી જ જડે. હા, કે જા તું તાર, એ તો કે તું તાર કે જે મારું નોમ દેજે કે તાર કોમ થઈ જાય. એના પાયને જાય ને એ મોણેને મોકલો કે જા મારું નોમ દેજે કોમ થઈ, એનું કામ કરવું જ પડે પેલા. ચમ કે પેલાનું નોમ પડે, પેલો કોક જોણા એનું. એનું જોણે છે હા, એટલે કહી દે એની ચાવી એરી એની ચાવી એરીએ મોણે. એટલે સાધનની હોય, મોણાની હોય. મોણેની હોય ને. હા, જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ.